ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જૂનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે વલ્લરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી. જૂનાગઢમાં બપોરથી જ પવન સાથે જોરદાર વરસાદથી શહેરીજનોમાં ખુશી. કન્યા શાળા નંબર 4 ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ઉજવાયો. રિનોવેશન છતાં પાણી ટપકવા લાગતા રાણકદેવી મહેલ પ્રવાસીઓ માટે કરાયો બંધ. અને
અને દામોદરકુંડમાં 2 મગર દેખાતા રેસ્ક્યુ કરાયા. આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર. જૂનાગઢમાં સતત બીજા દિવસે પણ વરસાદથી શહેરીજનોમાં ખુશી વ્યાપી ગઈ હતી. મંગળવારે બપોર બાદ મેઘરાજાએ એન્ટ્રી કરી હતી. થોડીક વારમાં જ શહેરના મોટા ભાગના માર્ગો પાણી થઈ ગયા હતા. શહેરમાં એક દિવસના વિરામ બાદ ફરી મેઘરાજાની સવારી આવી પહોંચતા ઠંડક પ્રસરી ગઈ હતી. શહેરમાં દિવસભર અસહ્ય ઉકળાટ બાદ વરસાદી વાતાવરણ સર્જાયું હતું. મંગળવારે પવન સાથે વરસાદ શરૂ થતા લોકોને ગરમીમાંથી રાહત મળી હતી. મંગળવાર બાદ આખી રાત્રિ અને બુધવારની બપોર સુધી મેઘરાજાએ વિરામ રાખ્યા બાદ બપોરના ઉકળાટ વચ્ચે મેઘરાજાએ ફરી આગમન કર્યું હતું. સવારથી બફારાએ માજા મૂકી હતી, પરંતુ બપોરના અરસામાં મેઘરાજા આવી પહોંચતા લોકોએ વધુ રાહત અનુભવી હતી. આ પછી ફરીથી બપોરે 2 વાગ્યે પવન સાથે મેઘસવારી આવી પહોંચી હતી. ઓચિંતા મેઘરાજા તૂટી પડતા શહેરમાં પાણી થઈ ગયું હતું. બપોરના વરસાદથી જૂનાગઢ વિસ્તારમાં ચોમાસું જામ્યું હોય એવો માહોલ સર્જાયો હતો. જૂનાગઢની સાથે સુરત પંથકમાં પણ મેઘરાજાએ પધરામણી કરી હોવાના અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગર દ્વારા મીસાવાસીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. પૂર્વ પ્રદેશ પ્રમુખ આર.સી. ફળદુની અધ્યક્ષતામાં યોજાયેલ કાર્યક્રમમાં મહાનગર અધ્યક્ષ પુનિત શર્મા, ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, મેયર ગીતાબેન પરમાર, પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રભાઈ મસરૂ, મહામંત્રી મનનભાઈ અભાણી, વિનુભાઈ ચાંદેગરા, આગેવાન નિર્ભયભાઈ પુરોહિત, મહેન્દ્રભાઈ પડિયાર, પલ્લવીબેન ઠાકર, લાલવાણી સાહેબ, નાથાભાઈ મોરી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહેલા પૂર્વ પ્રદેશ પ્રમુખ આર.સી. ફળદુએ જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રની એકતા અને અખંડિતતા તેમજ લોકતંત્રની રક્ષાના સિદ્ધાંતોને લઈને દેશની રાજનીતિમાં કાર્યરત રાજકીય પાર્ટી છે. ભાજપના કાર્યકરો માટે પાર્ટી કરતા દેશનું હિત હંમેશા મહત્વનું રહ્યું છે. દેશમાં 25 જૂન 1974ના રોજ લાદવામાં આવેલી કટોકટીને પરિણામે અટલ બિહારી વાજપેયી, લાલકૃષ્ણ અડવાણી, વિજય રાજમાતા સિંધિયા, ગાયત્રી દેવી, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના તત્કાલીન રસ સંઘચાલક સ્વર્ગસ્થ બાળા સાહેબ દેવરસ સહિતના હજારો લોકોને જેલ ભેગા કરવામાં આવ્યા હતા. જૂનાગઢની સૂર્યકાંતભાઈ આચાર્ય, નારસિંહભાઈ પઢિયાર, રતિભાઈ મસાલાવાળા, વિનુભાઈ રાણા, ભાનુભાઈ શુકલ તેમજ મહેન્દ્રભાઈ મશરૂ, પ્રભુદાસભાઈ રાણીગા, નાથાભાઈ મોરી, M.N. લાલવાણી, મધુસૂદન જોશી, રાજનીકાંત પટેલ, મહેન્દ્રસિંહ પઢિયારને પણ જેલવાસ ભોગવવો પડ્યો હતો. કાર્યક્રમનું સંચાલન મહામંત્રી વિનુભાઈ ચાંદેગરાએ કર્યું હતું અને આભાર વિધિ કોર્પોરેટર લલિતભાઈ સુવાગિયાએ કરી હતી. 25 જૂન 1975 ઇન્દિરા ગાંધીની સરકાર દ્વારા લોકશાહીનું હનન કરી અને મીસાનો કાયદો લઈ આવી અને જે અત્યાચાર કરવામાં આવ્યો હતો એ દિવસને ભારતીય જનતા પાર્ટી દ્વારા કાળો દિવસ, કટોકટી દિવસ તરીકે મનાવવામાં આવે છે. અનેક લોકોને ભારતીય જનતા પાર્ટીના જનસંઘ ત્યારે જે હતું એ કાર્યકર્તાઓને મીસાના કાયદા નીચે જેલમાં પૂરી દેવામાં આવ્યા. મીસાના કાયદામાં કોઈ કલમની પણ જોગવાઈ નહોતી. પૂરી દીધા છે તો કયા કલમ નીચે, કયા કાયદા હેઠળ કાંઈ ખબર નથી. પૂરી દીધા હતા, ક્યારે છૂટશે એ કોઈને કલ્પના જ નથી. પરંતુ આઝાદી માટે અને દેશ માટે જે લોકોએ એ સમયમાં પોતાના પરિવારની ચિંતા કર્યા વગર એ ક્યારે છૂટશે
ક્યારે નહીં, પાછળ ત્યારે આટલી ભૌતિકતા ના હોય, ઘરે અનાજ છે કે નહીં, આખા વર્ષનું શું છે શું નહીં, પોતાના પરિવારની બાળકોની ચિંતા કર્યા હોય. જે લોકો એ સમયમાં જેલમાં ગયા હતા, લગભગ જુનાગઢમાંથી 26 લોકોને આ મિસાના કાયદા નીચે જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા. એ પૈકી આજે આપણી વચ્ચે હજી 6 મિસાવાસીઓ જુનાગઢમાં યાદ છે. એમને બોલાવી અમને એમનું સન્માન કરવું અને એમને એ દિવસોમાં જે પોતે યાતનાઓ ભોગવી હતી, કઈ પરિસ્થિતિમાં હતા, એનું પોતે એના જીવનનું વાગોળે અને આજના યુગના છોકરાઓને, આજના સમાજને એ ખબર પડે. વરસાદ આવે ત્યારે વીજ પુરવઠો ખોરવાઈ જાય છે એવી ફરિયાદો ઉઠી છે. ખરેખર આ પાછળ કારણ શું છે અને વીજ પુરવઠો શા માટે બંધ કરી દેવામાં આવે છે? વાવાઝોડું કે વરસાદ આવે ત્યારે વીજ પુરવઠો બંધ થઈ જાય છે અને અમુક કલાક બાદ ફરીથી પૂર્વવત કરવામાં આવે છે. તેની પાછળ શું કારણ છે? તે સમગ્ર સવાલોના જવાબ જૂનાગઢના પીજીવીસીએલના અધિક્ષક ઇજનેર SH રાઠોડ દ્વારા આપવામાં આવ્યા હતા. ચોમાસાની સિઝનનો પહેલો વરસાદ હોય ત્યારે વરસાદની સાથે પવનની તીવ્રતા પણ જોવા મળતી હોય છે. વરસાદ આવે ત્યારે પાણી વાયરિંગ પર પડે અને વાયરિંગ ધૂળવાળું હોય અથવા તો કોઈ જગ્યાએ વાયર લૂઝ હોય, તે પાણીના સંપર્કમાં આવે તો ત્યાં સ્પાર્ક થવાની શક્યતાઓ રહેલી છે. તેથી દરેક વ્યક્તિઓ તથા પશુ પક્ષીઓની સલામતીને ધ્યાને રાખીને વીજળી લાઇન બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવતો હોય છે. બાદમાં જ સંપૂર્ણ પાવર સપ્લાય ચેક કરવામાં આવે છે. દરેક લાઇનનું પેટ્રોલિંગ કરવામાં આવે છે અને ત્યારબાદ જ બધું ઓકે હોય તો જ વીજ પુરવઠો ફરીથી શરૂ કરવામાં આવતો હોય છે. જો કોઈ અકસ્માતની સંભાવના હોય અથવા તો વીજ પુરવઠો ફરીથી પૂર્વવત કરવામાં રાહ જોવી પડે છે. મારું નામ SH રાઠોડ, અધિક્ષક ઇજનેર, વર્તુળ કચેરી પીજીવીસીએલ જુનાગઢ. ચોમાસાની ઋતુ દરમિયાન પહેલાં તો શરૂઆતનો જે વરસાદ હોય છે એની અંદર પવનનું પણ પ્રમાણ ખૂબ જ રહેતું હોય છે અને વરસાદને લીધે અમારી લાઇન ઉપર પહેલાં જે પાણીનો પ્રવેશ થાય છે તો એના ઇન્સ્યુલેટર ડસ્ટવાળા હોય છે અથવા તો ક્યાંક વાયર ક્યાંય લૂઝ હોય તો પાણીને લીધે પાણી એના સંપર્કમાં આવતા લાઇન ફોલ્ટ થવાના શક્યતાઓ શરૂઆતના વરસાદમાં રહે છે, જેને કારણે અને આ ઓલ ઓવર સિટીની અંદર આ પ્રશ્ન બનતો હોય. દરેક માણસો છે એને પબ્લિકની તેમજ પશુઓની પણ સલામતીને ધ્યાનમાં રાખીને કામ કરવાનું થતું હોય છે. એટલે કે પહેલાં પાવર સપ્લાય જ્યારે બંધ થાય તો સંપૂર્ણ લાઇન છે એનું પેટ્રોલિંગ કર્યા બાદ જ ચાલુ કરી શકાય છે, અન્યથા કોઈ અકસ્માતની સંભાવનાઓ રહે છે. આ અકસ્માતને નિવારવા માટે અમારો ટેકનિકલ સ્ટાફ છે એ દરેક લાઇનની અંદર ગ્રાઉન્ડ પેટ્રોલિંગ કરતા હોય છે. ક્યાંય પણ એવું કાંઈ જણાય તો રિપેરિંગ કામ પણ પહેલાં પેરેલલ કરતા હોય છે. એ થયા બાદ પાવર સપ્લાય ચાલુ કરવામાં આવે છે. જૂનાગઢ કન્યા શાળા નંબર 4 ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ મેયર અને ધારાસભ્યની અધ્યક્ષતામાં આયોજિત કરવામાં આવ્યો હતો. પ્રવેશોત્સવમાં બાલ વાટિકામાં 35 વિદ્યાર્થીઓ, ધોરણ 1માં 15 વિદ્યાર્થીઓ અને ધોરણ 1 થી 8માં 150 જેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો. શાળા ઉત્સવ પ્રસંગે મેયર ગીતાબેન પરમાર, ધારાસભ્ય સંજયભાઈ કોરડિયાના ઉપસ્થિત રહ્યા હતા. આ તકે બાળકોનું સ્કૂલ બેગ આપીને સન્માન કરવામાં આવ્યું હતું. કન્યા શાળા ખાતે છેલ્લા 8 વર્ષમાં ખાનગી શાળામાંથી 550 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે દાખલો કરાવ્યો છે. કન્યા શાળા નંબર 4 સરકારી શાળાઓમાં PMC શાળામાં પસંદગી પામેલ છે. શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં બાલવાટિકાથી લઈને ધોરણ 1 થી 8ના શાળામાં દાખલ થયેલ નવા વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરીને શાળામાં પ્રવેશ કરાવવામાં આવ્યો હતો. જૂનાગઢ શહેરની કન્યા શાળા નંબર 4 પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવું છું. આજે અમારી શાળામાં પ્રવેશોત્સવનું આયોજન થયેલું છે, જેમાં ગાંધીનગરથી SD જોશી સાહેબ ઉપસચિવ પધારેલા છે, તેમજ માનનીય મેયરશ્રી તેમજ માનનીય ધારાસભ્યશ્રી જૂનાગઢ મત વિસ્તારના
એઓ પધારેલા છે. આ શાળામાં છેલ્લા 8 વર્ષમાં ખાનગી શાળામાંથી 550 જેટલા વિદ્યાર્થીઓ દાખલ થયા છે. આજે પ્રવેશોત્સવમાં બાલવાટિકામાં 35 વિદ્યાર્થીઓ, પહેલા ધોરણમાં 15 વિદ્યાર્થીઓ અને ધોરણ 1 થી 8માં વાલી સર્ટિથી દાખલ થયેલા હોય એવા 150 જેટલા વિદ્યાર્થીઓ દાખલ થયા છે. આ શાળા સરકારી શાળા છે અને PM શ્રી શાળામાં પસંદ થયેલી છે, પ્રધાનમંત્રી સ્કૂલ ઓફ રાઇઝિંગ ઇન્ડિયા. તો આ એવી શાળા છે કે જે સ્કૂલ ઓફ એક્સલન્સ પણ છે અને આજુબાજુના વિસ્તારની લગભગ 600 જેટલી સંખ્યાઓ અત્યારે આ શાળામાં ભણી રહી છે. આજના પ્રવેશોત્સવના દિવસે નાના નાના ભૂલકાઓ કે જે બાલવાટિકામાં કે પહેલા ધોરણમાં કે વાલી સર્ટિથી અહીંયા ઉપસ્થિત થાય છે ત્યારે પહેલી વખત આ શાળામાં પગ મૂકે છે ત્યારે એને પોખવાનું કામ કરીએ છીએ, એનું સ્વાગત કરવાનું કામ કરીએ છીએ અને એને વેલકમ કિટથી એનું સ્વાગત કરીએ છીએ. વિસાવદર શહેરી વિસ્તારમાં મંગળવારે અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ બપોરે વરસાદ વરસતા લોકોને ગરમીમાંથી રાહત મળી હતી. મોસમનો કુલ 185 મિલીમીટર એટલે કે 7 ઇંચ ઉપર વરસાદ પડતા લોકોમાં ખુશી જોવા મળી હતી. વિસાવદર શહેરના રસ્તા ઉપર જાણે નદી વહેતી થઈ હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. વિસાવદર પંથકમાં વરસાદના પગલે વાવણીના કામકાજ પણ શરૂ કરી દેવામાં આવ્યા છે. વરસાદ બહુ સારો અને ખેતરોમાં પાણી ભર્યા છે. વાવણી વાવી છે પણ વાવણી વવાય એમ નથી, 2 દિવસ પછી વવાય. હજી એવો બધો વરસાદ આમ બધે તોડાઈ રહ્યો છે. હજી આવશે એમ રાત્રે, નહીં આવે તો કાલે વાવણી કરી શકાય. માંગરોળ તાલુકામાં ધોધમાર વરસાદ નોંધાયો હતો. માંગરોળમાં સવારથી બફારા બાદ વરસાદી વાતાવરણ થયું હતું અને અડધો કલાકમાં ધોધમાર 1 ઇંચ વરસાદ પડ્યાનું નોંધાયું હતું. ધોધમાર વરસાદથી જૂના બસ સ્ટેન્ડ, બંદર ઝાપા જેવા અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. પાણી ભરાવાને લઈને વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. માંગરોળમાં પહેલા વરસાદથી ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા હતા અને વધુ વાવણી લાયક વરસાદ પડે તેવી ખેડૂતો રાહ જોઈ રહ્યા છે. ધોરાજીમાં મેઘરાજાનું મોંઘેરું આગમન થતા ખુશી છવાઈ ગઈ હતી. બપોરે અસહ્ય ઉકળાટ અને ગરમી બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો. ઓચિંતા જ આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાઈ જતા ધોરાજીમાં વરસાદ શરૂ થઈ ગયો હતો. વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસતા શહેરના મુખ્ય રસ્તાઓ પાણી થઈ ગયા હતા. ધોરાજી ઉપરાંત ફરેણી, મોટા ગુંદાળામાં ભારે વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદથી મોટા ગુંદાળામાં રોડ ઉપર પાણી વહેતા થઈ ગયા હતા અને ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. આ સાથે જ સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો.
અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89803048995580808104 9099509070. જીત શું કામ કરે છે? એવું તો શું છે એ કોલેજમાં કે તારે એ જ કોલેજમાં એડમિશન લેવું છે? કોલેજ તો કોલેજ હોય ને, ભણવાથી કામ. આ શું? તે ચામાં ખાંડ જ નથી નાખી? ચા તો ચા હોય ને, પીવાથી કામ. અરે પણ ચામાં ખાંડ ના હોય તો ચા ફિક્કી લાગે. બસ એવી જ રીતે નોબલ યુનિવર્સિટી વગર મારી કોલેજ લાઈફ ફિક્કી લાગે મમ્મી. એટલે જ નોબલ યુનિવર્સિટી. Enjoy the education. Noble University, Global Vision. અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. રિનોવેશન છતાં પાણી ટપકવા લાગતા રાણક દેવીનો મહેલ પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવ્યો છે. જૂનાગઢના ઉપરકોટ કિલ્લામાં ₹76 કરોડના ખર્ચે રિનોવેશનનું કામ થોડા સમય પહેલા જ પૂર્ણ કરવામાં આવ્યું હતું. કિલ્લામાં રાણક દેવીના મહેલનું પણ રિનોવેશન હાથ ધરવામાં આવ્યું હતું. રિનોવેશન કરવામાં આવેલ મહેલના ડોમમાંથી પાણી પડવા લાગ્યું છે. પાણી પડવાથી ડોમ જોખમી બની જતા મંગળવારથી પ્રવાસીઓ માટે રાણક દેવીનો મહેલ જ બંધ કરી દેવામાં આવતા અનેક સવાલો ઉઠવા પામ્યા છે. રાજ્ય રક્ષિત સ્મારક ઉપરકોટ કિલ્લો પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. આ કિલ્લો જર્જરિત થઈ ગયો હોવાથી સરકાર દ્વારા તેને રિનોવેશનની કામગીરી સવાણી હેરિટેજ કન્ઝર્વેશન લિમિટેડ કંપનીને સોંપવામાં આવી હતી. કંપની દ્વારા કેટલાય સમય સુધી પુરાતત્વ વિભાગની ગાઈડલાઈન મુજબ કામગીરી કરવામાં આવી હોવાના દાવાઓ વચ્ચે કિલ્લામાં રાણક દેવીના મહેલમાં 3 ડોમ બનાવવામાં આવ્યા હતા. ગત ચોમાસામાં પણ રિનોવેશનની કામગીરી બાદ ડોમમાંથી પાણી પડ્યું હતું. આ વખતે પણ પ્રથમ 2.5 ઇંચ જેટલા વરસાદમાં જ ડોમમાંથી પાણી પડવા લાગ્યું છે. પ્રથમ વરસાદમાં જ પાણી પડવા લાગતા રિનોવેશનની કામગીરી સામે અનેક સવાલો ઉઠ્યા છે.
ઉપરકોટ સવાણી હેરિટેજ કંપનીના મેનેજર રાજેશ તોતલાણીએ જણાવ્યું હતું કે આ મામલે ઉપરકોટ લેટર લખી જાણ કરવામાં આવી છે અને રાણકદેવીનો મહેલ લોકો માટે સંપૂર્ણ બંધ નથી કરાયો, ફક્ત ઉપર જવાનો ભાગ જ બંધ કરવામાં આવ્યો છે, જ્યારે નીચેનો ભાગ લોકો માટે ખુલ્લો રાખવામાં આવ્યો છે. તો બીજી તરફ શહેરના જાગૃત નાગરિક અને એડવોકેટ અશ્વિનભાઈ મણિયારે જણાવ્યું હતું કે સરકારે કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશનની કામગીરી કરી અને ખાનગી કંપનીને સંચાલન કરવા આપી દીધી છે. ભૂતકાળમાં નવી કલેક્ટર કચેરી બની ત્યાં પણ પાણી ટપકવા લાગ્યું હતું અને હવે ઉપરકોટમાં આવેલ રાણકદેવીના મહેલમાં પણ પાણી ટપકવા લાગ્યું છે. આમ ખાનગી કંપની સાથે સરકારી બાબુ મળતિયા હોય તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે. સરકારી કામો અને સરકારી કોન્ટ્રાક્ટરો એના ખરેખર બહુ વખાણ કરવા જેવા નથી મારી દ્રષ્ટિએ, કારણ કે ભૂતકાળમાં કલેક્ટર ઓફિસ બની અને બીજા વર્ષે પાણી ચાલુ થઈ ગયું હતું. એમ જ્યારે આ ઐતિહાસિક ઇમારત જુનાગઢને જ્યારે હેરિટેજ સિટી તરફ લઈ જવાની વાત છે ત્યારે ઉપરકોટના કિલ્લામાં જે કંપની દ્વારા રિનોવેશન કરવામાં આવેલું એ માંથી પાણી પડવા માંડી ગયું. હવે સરકારી પૈસે જલસા કરતી આ કંપની અને પૈસા ખર્ચે સરકાર કમાણી આ નવી કંપનીને, તો અને એ પણ પાછું જે ત્યાં યાત્રાળુઓ આવ્યા હોય કે જે પ્રવાસીઓ આવ્યા એને ઉપર જવાની મનાય, કંઈક જુદી રીતે આ સરકારી તંત્ર અને એના મળતિયાઓ કામ કરી રહ્યા હોય તેવું લાગે છે. તાત્કાલિક અને આનો નિકાલ કરી અને જે લોકો પૈસા ખર્ચીને આવે છે એમને પૂરેપૂરો લાભ મળે એવી વ્યવસ્થા ઊભી કરવી જોઈએ એવું અંગત રીતે હું માનું છું. રાજેશ તોતલાણી, જનરલ મેનેજર સવાણી હેરિટેજ કન્ઝર્વેશન પ્રાઇવેટ લિમિટેડ. અત્યારે આપણે બેઠા છીએ ઉપરકોટ કિલ્લામાં. અમે જ્યારે સંચાલન કરતા હોઈએ છીએ તો ઘણી બધી ઓબ્ઝર્વેશન કરતા હોઈએ છીએ, પ્રી મોન્સૂન ચેકલિસ્ટ હોય છે તો એમાં પણ ઘણી બધી વસ્તુ જોતા હોઈએ છીએ. તો અત્યારે જેમ કે રાણક મહેલમાં થોડું પાણી ટપકી રહ્યું છે એ વાત આવી છે, તો અમે પહેલાં ઓબ્ઝર્વેશન કર્યું તો અમને લાગ્યું હતું કે બિકોઝ આ નવું લાઇન મોટર વર્ક છે તો એમાં પોસિબિલિટી વધારે હોય છે કે પહેલાં અમુક વરસાદમાં થોડું ઘણું પાણી પડી શકે છે. તો અમે એના માટે એઝ અ પ્રિકોશન બેસિસ 6 જૂને આર્કોલોજીને એક લેટર લખ્યો છે કે ભાઈ આ અમને લાગી રહ્યું છે તો એ કોટિંગ કરવાની જરૂર છે, તમે અમને અભિપ્રાય કે ઇનપુટ આપો એમાં. તો એના અમે જવાબની અત્યારે રાહ જોઈ રહ્યા છીએ. એડિશનલી અમુક લોકો એ પણ વિચારી રહ્યા છે કે ભાઈ સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી કે સેફ્ટીનું શું, તો એ અમારો રૂટીન પ્રોસેસ છે. અમે એનો સ્ટ્રક્ચરલ ઓડિટ કરાવતા હોઈએ છીએ. અમારા જે સ્ટ્રક્ચરલ કન્સલ્ટન્ટ છે લગભગ 13 જૂનની આસપાસ અહીંયા આવેલા, આખું સ્ટડી કરી ગયા દરેકે દરેક સ્ટ્રક્ચર. 21 જૂને એનો અમને રિપોર્ટ પણ આવી ગયો છે. 100% સ્ટ્રેન્થ ઓકે છે, કોઈ વાંધો નથી, એ ક્લિયર છે. હા, થોડુંક પાણી પડી રહ્યું છે તો એનું કોટિંગની જરૂર પડે એ એવી અત્યારે છે. તો જેમ કે વરસાદ ગઈકાલ પરમ દિવસે આવ્યો તો ગઈકાલે એક પોર્શન રાણક મહેલનો થોડોક બેરિકેડ કર્યો હતો કે કારણ કે ટુરિસ્ટ ત્યાં જાય અને ટપકતું પાણી જુએ એના કરતાં કે આખું બધું ફરી લે, એક પોર્શન આપણે ગઈકાલે બંધ રાખ્યું હતું રાણક મહેલનું. કેટલા દિવસમાં મુલાકાત તો અત્યારે પણ લઈ શકે છે, બેરિકેડ અત્યારે પણ હટાવી શકું છું, જઈ શકે છે. પણ તમને એક દાખલો આપું, સપોઝ કે મારી શર્ટમાં અહીંયા નાનકડું હોલ થઈ ગયો હોય તો આપણી વૃત્તિ હોય છે કે કાં તો એને ફોલ્ડ કરી દઉં કાં તો શર્ટ ચેન્જ કરી લઉં, કારણ કે આટલું સુંદર જે બધું દેખાઈ રહ્યું છે એમાં એકાદ વસ્તુ આવી દેખાય એના કરતાં એક નાનકડું પોર્શન આટલું મોટું, ઘણા બધા 64 એકરની આસપાસનો કિલ્લો છે, 2-5 સ્ક્વેર મીટર કે 10 સ્ક્વેર મીટર જો આપણે એને બેરિકેડ કરી રાખ્યું હોય તો ટુરિસ્ટનું જે ઓવરઓલ એક્સપિરિયન્સ છે એ સારું રહે એટલા માટે. જૂનાગઢ શહેરના નદી અને વોકડા પરના દબાણો દૂર કરવા કોંગ્રેસ દ્વારા કમિશનરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જૂનાગઢમાં ગત વર્ષે વધુ વરસાદના કારણે શહેરના ઘણા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું, જેમાં લોકોના જાનમાલને મોટા પાયે નુકસાન થયું હતું. શહેરમાં ગેરકાયદેસર રીતે બંધાયેલા દબાણોના કારણે પૂરની સ્થિતિનું નિર્માણ થયું હતું. આવી પરિસ્થિતિનું નિર્માણ આ વર્ષે ન થાય તે માટે જૂનાગઢ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કમિશનરને આવેદનપત્ર પાઠવી ગેરકાયદેસર દબાણો દૂર કરવા રજૂઆત કરવામાં આવી હતી.
જૂનાગઢ શહેરમાં ગત વર્ષની જેમ વરસાદના કારણે આ વર્ષે પણ પૂરની સ્થિતિનું નિર્માણ ન થાય તે માટે નદી નાળા અને વોકળા પર ગેરકાયદેસર દબાણો દૂર કરવા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આજે જૂનાગઢના કમિશનર સુધીને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યો છે. આ આવેદનપત્ર એટલા માટે આપવામાં આવ્યું છે કે ગયા વર્ષે જે પૂર હોનારત થયું હતું એની અંદર કંઈક લોકોના ઘર વખરી અને તણાઈ ગયા હતા, ત્યારે આ વર્ષે પણ એનું પુનરાવર્તન ન થાય એટલા માટે કમિશનરને આજે ફરી અમે કીધેલ છે કે આ જે હોકરા પરના જે દબાણો છે એ દબાણો દૂર કરી અને હોકળો કાઢવાનો જે નદી છે એ પહોળી કરે અને એમાં નાના માણસોનું જે હતું પેશકદમી એ દૂર કરેલ છે. ભાજપના જે આકાઓ છે એની પેશકદમી હજી સુધી દૂર કરવામાં નથી, કારણ કે એ ભાજપની પેશકદમી છે. આમાં જો નાના માણસો કોઈ પણ જગ્યાએ પેશકદમી કરે તો આ નગરપાલિકાવાળા હોડીઓ હાથ થઈ અને જેસીબી લઈને પહોંચી જાય છે અને દબાણો દૂર કરે છે. તો આ દબાણો દૂર કરવામાં એને શું તકલીફ પડે છે? ખરેખર આ દબાણો દૂર કરી અને કારવા નદી જે હતી એ રીતે પૂરી કરી અને જે વનારત ન થાય એના પહેલાં આ મહાનગરપાલિકા જાગૃત થાય એવી મારી માગણી છે. ધોરાજી પોલીસ તંત્ર દ્વારા વિશ્વ એન્ટી ડ્રગ્સ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં પોલીસ અધિકારીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ધોરાજીની અલગ અલગ સ્કૂલના 1500 થી પણ વધારે વિદ્યાર્થીઓ જોડાયા હતા. વિદ્યાર્થીઓ, પોલીસ તંત્ર અને સામાજિક સંસ્થાઓની જનજાગૃતિ રેલી પણ આયોજિત કરવામાં આવી હતી અને રંગોલી કરીને ડ્રગ્સ વિરોધી સ્લોગન લખી સંદેશ પાઠવવામાં આવ્યો હતો. આજનો દિવસ એટલે વિશ્વ એન્ટી ડ્રગ ડે. એના અનુસંધાને ધોરાજી સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક મોટી રેલીનું આયોજન કરવામાં આવેલ છે અને તમામ વિદ્યાર્થીઓ 1500 જેટલા વિદ્યાર્થીઓ આ પહેલાંમાં જોડાયેલા છે અને 14 જેટલી સ્કૂલો એ આમાં ભાગ સ્વયંભૂ લીધેલો છે અને પોલીસને સહકાર આપેલ છે. પોલીસ તરફથી આપ સૌ મીડિયાના માધ્યમથી એવી પણ એક અપેક્ષા રાખવામાં આવે છે કે આ વિદ્યાર્થીઓ જે પોતે જહેમત ઉઠાવી અને રોડ ઉપર રેલી કરવાના છે તો તેનો સંદેશ ફક્ત એટલો જ છે કે આ એન્ટી ડ્રગ ડે છે એને એક દિવસ પૂરતો નહીં પણ કાયમી માટે ઉજવવામાં આવે અને કોઈપણ જાતનું વ્યસન એ પોતાના માટે અને સમાજ માટે એકદમ ખરાબ છે એનું એક ઉદાહરણ પૂરું પાડે અને પોતે તમામ નશામાંથી મુક્ત થાય અને નશાને જાકારો આપે એના માટેનો આ એક પ્રયાસ છે પોલીસ વિભાગ તરફથી, જેમાં જ્યુડિશરી વિભાગના તેમજ પ્રાંત કચેરીના તેમજ હોસ્પિટલ વિભાગના અધિકારીઓએ પણ પોતાનો સમય કાઢીને અહીંયા અમને સહયોગ કર્યો છે. તે બદલ હું તેમનો પણ આભાર માનું છું અને ખાસ કરીને જે 1500 વિદ્યાર્થીઓ, રેકોર્ડ બ્રેક વિદ્યાર્થીઓ આ રેલીનું આયોજન કરવા જઈ રહ્યા છે તેના માટે હું પોલીસ વિભાગ અને શિક્ષણ વિભાગનો આભાર માનું છું. જય હિન્દ. જૂનાગઢના દામોદર કુંડમાં 2 મગર દેખાતા તેનું રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું હતું. ભવનાથ પાસે આવેલ દામોદર કુંડના પવિત્ર જળમાં સ્નાન કરવા માટે દરરોજ મોટી સંખ્યામાં ભાવિકો આવતા હોય છે. કેટલાક શ્રદ્ધાળુઓ વહેલી સવારે પણ પિતૃ કાર્ય માટે આવતા હોય છે. ત્યારે દામોદર કુંડમાં 2 મગર સ્નાન કરવા માટે આવી ચડી હતી, જેને લઈને ભાવિકો ભયભીત થઈ ગયા હતા. આ અંગેની જાણ વન વિભાગને થતા વન વિભાગનો કાફલો દામોદર કુંડ ખાતે ઘસી ગયો હતો અને શિસ્તપૂર્વક બંને મગરનું રેસ્ક્યુ કરીને વિલિંગન ડેમમાં સલામત સ્થળે છોડવામાં આવી હતી. દામોદર કુંડના ઉપરવાસમાં ગિરનાર પર્વત સહિતના વિસ્તારોમાં થયેલા વરસાદના કારણે બંને મગર દામોદર કુંડમાં આવી ચડી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. કેશોદના બામણાસા ઘેડ ગામે નિલેશ નામના યુવકના હત્યા કેસમાં પોલીસે મહિલા સહિત 4 આરોપીને ઝડપી પાડીને વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટના સાથે ગેરકાયદેસર વ્યાજ ઉઘરાવવાનો મુદ્દો ઉપસ્થિત થતો હોય પોલીસે વ્યાજ વટાવને લગતા દસ્તાવેજ, પુરાવા તેમજ ઘટના સમયે હત્યામાં ઉપયોગ લેવામાં આવેલા હથિયારો કબજે લઈને આગળની તપાસ હાથ ધરી છે. 1.5 વર્ષની પુત્રી સાથે નિલેશભાઈ અને તેની પત્ની નૈનાબેન સમાધાન કરાવવાનું કહીને વ્યાજખોરોએ તેમના ઘરે બોલાવી દાંતરડા, કોદાળી અને લોખંડના પાઇપ વડે હુમલો કરીને નિલેશભાઈને મોતને ઘાટ ઉતાર્યા હતા, જ્યારે મૃતકની પત્ની નૈનાબેનને ઈજા પહોંચાડી હતી. આ ઘટનામાં પોલીસે નૈનાબેનની ફરિયાદના આધારે નિલેશભાઈ સાથે રહેલા તેમના કાકાના દીકરાઓના સાહેદો તરીકે નિવેદન લઈને ગેરકાયદેસર ઉઘરાણી તથા વ્યાજ વટાવ મુદ્દે દસ્તાવેજ, પુરાવાઓ અને હત્યા કરવામાં આવેલ ઉપયોગમાં લેવામાં આવેલા હથિયારો
કબજે કરવામાં આવ્યા હતા. આરોપી હરદાસ પીઠાભાઈ નંદાણીયા અને તેમના પત્ની જાનીબેન બંને પુત્ર દિનેશ અને મહેશને ગણતરીના દિવસોમાં ઝડપી પાડીને આગળની તપાસ કેશોદ થાણા અધિકારી એબી ગોહિલ ચલાવી રહ્યા છે. ઉપલેટાના તણસવા રોડ પર કારખાનામાં 4 બાળકોના મોત મામલે તંત્ર દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. ઉપલેટાના ગણોત અને તણસવા રોડ પર આવેલ સંસ્કાર પોલિમર્સ, અર્ચના પોલિમર્સ અને હીરામોતી પોલિમર્સ, આશ્રય પોલિમર્સ, ઘનશ્યામ પોલિમર્સ, ખોડિયાર પોલિમર્સને સીલ લગાવી દેવામાં આવેલ છે. કોલેરાના કારણે 4 બાળકોના મોતની ઘટનાના પગલે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 6 એકમોને દૂષિત પાણી સંગ્રહ કર્યું હોય, જેના પરિણામે સીલિંગ કરવામાં આવ્યું હતું. તો બીજી તરફ પ્રશાસન દ્વારા ઉપલેટાના ગણોદ અને તણસવા રોડ વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવેલ છે. સાથે સાથે તણસવા વિસ્તારમાં જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા આરોગ્ય વિભાગની 22 જેટલી ટીમ મોકલવામાં આવેલ છે. આ ઘટનામાં ઝાડા ઉલટીની વધુ દવાની માંગ થઈ હોય. ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ કરાતા કોલેરોના લક્ષણો માલુમ પડ્યા હતા. આ ઘટનાનો રિપોર્ટ આવ્યા બાદ જવાબદારો સામે કડકમાં કડક પગલાં હાથ ધરવામાં આવશે. આ સાથે જ ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. જૂનાગઢમાં પોખરથી જ પવન સાથે જોરદાર વરસાદથી શહેરીજનોમાં ખુશી. કન્યા શાળા નંબર 4 ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ઉજવાયો. રિનોવેશન છતાં પાણી ટપકવા લાગતા રાણકદેવી મહેલ પ્રવાસીઓ માટે કરાયો બંધ. અને દામોદર કુંડમાં 2 મગર દેખાતા રેસ્ક્યુ કરાયો. સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા. હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ. સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ. 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી,
આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ એક જ નામ જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 95580081004 9099509070.